स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, 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 परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे, आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे, आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। 3 વાર નમસ્કાર મંત્ર બધા અંતરથી ખૂબ ભાવ કરજો, મનોમન પોતે પણ નવકાર મંત્ર ગણજો। નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયામ, નમો વજ્જાયામ, નમો લોયે સૌવસાહુણમ, એસો પંચનમોકારો સૌવપાવપણાશણો, મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ। નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયામ, નમો વજ્જાયામ, નમો લોયે સૌવસાહુણમ, એસો પંચનમોકારો સૌવપાવપણાશણો, મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ। નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવસાહુણમ, એસો પંચનમોકારો સૌવપાવપણાશણો, મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ। અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા ને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો। ઓમ શાંતિ શાંતિ શાંતિ। ભાવ પ્રતિક્રમણ માટે આપણે બધા સંકલ્પ કરીશું મનમાં। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, અનન્ય શરણ આપનાર એવા હે પરમ કૃપાળુ દેવ, આપના ચરણમાં અત્યંત ભક્તિથી નમસ્કાર કરી અમો આપ પરમાત્માની સાક્ષીએ સંસારના સર્વ પ્રકારના પાપ વ્યાપારનો પરિત્યાગ કરી બે ઘડીના નિયમથી બને ત્યાં સુધી એક જ આસાને બેસી આત્મભાવે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તે સંબંધી મન, વચન અને કાયા થકી થયેલા સર્વ પાપ, અપરાધ અને અત્યાચાર દોષની નિંદા, ગ્રહાત તથા આલોચના દ્વારા ભાવ પ્રતિક્રમણ કરવાનો સંકલ્પ કરીએ છીએ। આપની આજ્ઞા, આદેશ અને અનુગ્રહની યાચના કરીએ છીએ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। સ્વાલોચના।
ओम स्व आलोचना पद। हे प्रभु शो कहूं दीनानाथ दयाळ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાન, આપ તળો વિશ્વાસ દ્રઢ ને પરમાધરનાન, જોગ નથી સત્સંગનો, નથી સત સેવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ, પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, અચિંત તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, ઔષન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ, અચળ રૂપયા શક્તિ નહીં, નહીં વિરહનો તાપ, કથા અલભ્ય તુજ પ્રેમની નહીં તેનો પરિતાપ, ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન, કાળ દોષ કલીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ, સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પરરાગ, તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમનાય, નહીં ઉદાસન ભક્તથી તેમ ગૃહાદિકમાન, અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચયનાય, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ, એમય અનંત પ્રકારથી સાધન રહિત હોય, નહીં એકે સદગુણ પણ મુખ બતાવું શું, કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન,
संत चरण आश्रय विना साधन कर्या अनेक कारण तेथी पामियो उग्यो नयंश विवेक सहु साधन बंधन थया રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા ઓમ સજાત્મ સ્વરૂપ પરમ લોગસ ઉજોગરે દમતિથ્ય રે જીણે હરિહંતે કિત્ત ઈસમ ચૌવીસમ પી કેવલી ઉસભ મજ્યમ ચ વંદે સંભવ અભિનંદનમ સુમૈચમ ચ પૌપમ સુપાસમ જીર્ણમ ચ ચંદપહમ વંદે સુવિહિમ ચ પુફદત્તમ ચ શીલસિજ્જમ ચ વાસુપૂજ્યમ ચ વિમલમનંતમ ચ જીર્ણમ ધમ્મમ સંતિમ ચ વંદામિ કુંતુમ અરમ ચ મલ્લિમ વંદે મુનિસુવયમ નમી જીર્ણમ ચ વંદામિ રીટનેમિં પાસમતઃ વર્ધમાણમ ચ એવં મયે અભિધ્વા વિહુરરયમલા પહિણ જરમરા ચૌવીસંપી જિન્વરા તિથ્યરા મે પશ્યંતુમ કિત્ય વંદ્ય મૈયા જે એ લોક સુતમા સિદ્ધા આરૂપો ગોહિલાભમ સમાહિવરમ ઉત્તમ દિંતુ ચંદેસુ નિમ્ન લૈરા હૈચેસુ અયમ પયાસરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ જય પ્રભુ જય પ્રભુ આત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ દેવનો દેવ તું ખરો ધર્મ તારો મેં નથી કર્યો ભરમ માં ભમ્યો તું નવી ગમ્યો કર્મ પાશમાં હું હતી દમ્યો કુરૂપ ભાવથી ક્રોધ મેં કર્યા સજન દુભવી રોષ માર્યો સ્વજન બંધુથી સંપ તોડ્યો તૃષ્ણા લોભથી તુચ્છ હું થયો પ્રપંચ ચિત્તથી મેં બહુ કર્યો માઇક ભાવમાં હું હતી રમ્યો મદ છકે ચડ્યો માન માર્યો વિનય ના કર્યો ગર્વમાં પડ્યો ગરીબ પ્રાણીના પ્રાણ મેં હણ્યા ત્રાસને સ્થાવરો ભેદ ના ગણ્યા થરર ધ્રુજતા
ધર્મ સ્થાન જઈ જૂઠ બોલિયા ધર્મી જીવના મર્મ ભેદિયા સદગુણી શિરે આડ આપ્યા અરે પાપના પંથ થાપ્યા અદત દાનથી હું નહીં ડર્યો પરધન હરી કેર મેં કર્યો તસ્કરી તળા કાનમાં ચડ્યો અરે રે પાપના પુંજમાં પડ્યો રમણી સંગમાં અંગ ઉલસ્યું વિષય સુખમાં ચિતડું વસ્યું શિયાળ ભંગનો દોષ ના ગણ્યો અરે રે હાય રે બાવરો બન્યો વસ્તુ ભોગની વાંછના કીધી ધન પરિગ્રહની પ્રીતિ બહુ કરી મમત ભાવથી અંધ હું બન્યો અધમ પાપથી હું નવી ડર્યો અધીર ભાવમાં હું રહ્યો અડી ધર્મ વાત તો ચિત્ત ના ચડી અવગત મોહમાં હું થયો હતી અરે રે માહરી શી થશે ગતિ તુજ વિના નથી કોઈ મારું નાથ સાંભળો કથન આ ખરું હેતથી ગ્રહો હાથમાં હરો નથી હવે મને કોઈ આશરો જીવન નાવડી નાથ તારજે ભવોદધી થકી તું ગારજે કૃપાળુ દેવ તું દયાનિધિ શરણ આપજે હે ક્ષમા નિધિ જય આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પદ્મનંદી પંચવિશી બહિરાત્મ ભાવે હે પ્રભુ થયું ભ્રમણ ભ્રાંતિ માં ઘણું ઇન્દ્રિય ખાણી માં ગુજ્યો જડ દોડ જ્યાં વિષયો તણું કાદવ કષાય ગળા સુધી કંટાળતા પણ ના ટળે સ્વચ્છંદ સાધી મોહનો પુરુષાર્થ પ્રેરક પણ કરે પરિગ્રહ તણા ધરી પોટલા માથે ડૂબ્યા બહુ બાપડા તારા તણો અભિમાન ધરનારા અહીં બહુ આછડ્યા તરવા જતા તળિયે જતા પાણી પીતાને ડૂબતા વળી તારવા પડનાર અજ્ઞાની ગળા ખાતા હતા આગ્રહ ગ્રાહક ને જતા મુશ્કેલ તેથી છૂટવું મત મતાંતર માં જનું જાગચ પૂજે ગજવું પેઠા પછી જો નીકળે બળવાન તે કડીમાં કહું મિથ્યાત્વથી જ્યાં મોજ માણે પુણ્ય કાળે જન સમૂહ સંસાર દરિયો દુઃખનો પણ મોહ ભૂલવી રીજવે કારણ ઉપાસે દુઃખ ના તો દુઃખ આખર મૂંઝવે સંસાર શોભા ઝેર તોય જીવ અમૃત જો ગણે ઈચ્છા કરી ઉપાસતા પરિણામ પામે
વિષપણે આ મોહને અજ્ઞાનથી મુકાવનારા આપ છો. કરુણા કરી સદબોધ ખડગે શત્રુશિરો કાપજો. અમૃત વાણી આપની પીડા કરું એ યાચના વળી આપના ચરણે વસીને ઉચરું આલોચના. હે ગુરુ રાજ તમે જાણો છો સગળું, ચોરું અમે તો તમારા. બાહ્યગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારા. શક્તિ નહીં કઈ કરી શકવાની, જ્ઞાન નથી બળવાળું. આ ઘડી કાળમાં નામ તમારું, કલ્યાણ કરજો અમારું. હે ગુરુ રાજ તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. આનંદ સાગર પ્રભુ આપ અનુપમ તત્વ સ્વરૂપ તમારું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય ચિત્ત વહેજો અમારું. આપના નામની સ્મૃતિ રૂપી જે મંત્ર અનંત પ્રભાવી. હોય સજ્જન ના વિમલ હૈયે તો વિઘ્ન શકે કેમ આવી. હે ગુરુ રાજ તમે જાણો છો સગળું, છોડું અમે તો તમારા. સંગ તજી રાગ તજી સમતા સજી પ્રભુ કર્મોનો નાશ કરીને. જ્ઞાતા દ્રષ્ટા થાય વિશ્વ સકળના, સુખ વીર્ય અનંત વરીને. સંસાર ત્યાગ કર્યો આવા ક્રમે તમે, શુદ્ધ સ્વભાવી બનીને. તેથી તવ ચરણ કમળની સેવા સંતોએ પ્રિય ગણી છે. હે ગુરુ રાજ તમે જાણો છો સગળું, છોડું અમે તો તમારા. ત્રિલોકનાથ તુમ સેવાથી નિશ્ચય નિશ્ચળ સ્થિતિ અમારી. બળવાન સંસાર શત્રુ હવે કેમ જીતે અમે બ્રહ્મચારી. શીતળ જળ અમી વરસે ફુવારા, ગ્રીષ્મ ગૃહે રહે કોઈ. તો તહીં તાપ મધ્યાન તાણોશો, ખરા ઉનાળાની માહી. હે ગુરુ રાજ તમે જાણો છો સગળું, છોડું અમે તો તમારા. નિર્મળ બુદ્ધિથી ઊંડો વિચારે સાર અસાર જો ગોયા. તો ત્રણ જગના સર્વ પદાર્થમાં સાર રૂપે પ્રભુ હોય. તેમાં તમારા આશ્રય અમને લાગ્યો સંસાર અકારો. શાંતિ મહામણી આપને શરણે અમને નાથ ઉધારો. હે ગુરુ રાજ તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. કેવળ દર્શન જ્ઞાન સ્વરૂપી, વીર્ય અનંત સુખધામી. રૂપ અનુપમ નિર્મળ પ્રભુતા, ગુણ અનંત ના સ્વામી. જો જીનને યોગ દ્રષ્ટિથી દેખે, સદાય સમ્યક યોગી. તો તેને બાકી રહ્યું શું જોવું, સર્વ જાણી લીધું ભોગી.
હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોડું અમે તો તમારા. માનું તને એક જગન્નાથ સ્વામી, સો કર્મ હરિયાણનારો. માત્ર તને નમો હૃદય ધરું, નિત્ય તુજ સેવા સ્તુતિ કરનારો. તારું એક જ શરણું ગ્રાહી રહું, હવે કહું શું બહુ. તુજ વિન કોઈની સાથે પ્રયોજન, પવમાન હોશો એ યાચું. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોડું અમે તો તમારા. પાપ કરાવ્યું કર્યું ભલું માન્યું, મન વચને વળી કાયે. વર્તમાન ભૂત ભાવિ કાળે મેં એવા ભેદો નવ થાય. હે જીન રાજ હું પામર પાપી, આત્મ નિંદા કરું આજે. આપ સમક્ષ ઉભો યાચું, સૌ પાપ અફળ થવા કાજે. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોડું અમે તો તમારા. હે જીન રાજ તું જાણે છે સઘળું, ત્રિકાળનું એક કાળે. આનંદ ભેદે લોક અલોકના, પર્યાય સર્વ નિહાળે. તો તમે નાથ શું જાણો નહીં કઈ, આ ભવના મુજ પાપો. તો પણ કહું તુમ આગળ તે, શુદ્ધ થવા સબ પશ્ચાતાપો. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારા. વ્યવહાર નયથી મૂલ ઉત્તર ગુણ, ધારી મુનિ ધર્મ માજે. દોષો થયેલા યાદ રહ્યા છે, તે દૂર કરવાને કાજે. પ્રભુ તમારી આગે આલોચું, માયા મિથ્યાદી વૃથા હો. નિશલ્ય હૈયું કરે સમજવું જન, સર્વથા સંત પ્રથા જો. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોડું અમે તો તમારા. વ્યક્ત અવ્યક્ત વિકલ્પના જાડા, લોક પ્રમાણ અસંખ્ય. ગુંથી ગુંચાયો દોષ અસંખ્ય, જીવ એ વાત નિશંક. સર્વ વિકલ્પ જનિત દૂષણના, પ્રાયશ્ચિતો નથી શાસ્ત્રે. તો તે દોષો નિવારણ થાય, સદગુરુના વાસે. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોડું અમે તો તમારા. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારા. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારા. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારા. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારા. અમે તમારા સંતાન છીએ, તમે છો મા બાપ અમારા. અમે તમારા સંતાન છીએ, મા બાપ છો તમે અમારા. અમારા દોષોની માફી આપજો, અમારા દોષોની
માફી આપજો, અમારી ભૂલોને માફી આપજો. માવતર કમાવતર થાય નહીં, તમે તો માવતર છો અમારા, ભૂલોની માફી આપજો. આપની સાક્ષીએ પાપોનું પ્રાયશ્ચિત ભાવથી હું તો કરું છું. શુદ્ધ હૃદયથી આપને પરમાત્માની ક્ષમા હું તો માગું છું. સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરી દોષોની આલોચના કરું છું. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારા. હે ગુરુરાજ તમે જાણો છો સઘળું, છોરું અમે તો તમારા. હે સદગુરુ પરમાત્મા, આપની સાક્ષીએ અમે હૃદયપૂર્વક આ સંવત્સરિકની આલોચના કરીએ છીએ. શુદ્ધ હૃદયથી શુદ્ધ ભાવથી ભાવ પ્રતિક્રમણ કરીએ છીએ. અમારા દોષોની પાપોની આલોચના નિંદા ગ્રહા પ્રાયશ્ચિત કરીએ છીએ. અમારો આત્મા સર્વ કર્મથી મુક્ત થાય, અમારો આત્મા સર્વ દોષોથી મુક્ત થાય, અમારો આત્મા સર્વ પાપોથી મુક્ત થાય, અમારો આત્મા સર્વ કર્મથી મુક્ત થાય, અમારો આત્મા સર્વ વિભાવથી મુક્ત થાય, અમારો આત્મા સર્વ પ્રકારના કષાયથી મુક્ત થાય, અમારો આત્મા રાગદ્વેષથી મુક્ત થાય, અમારો આત્મા સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પ ને મોહના જાળાથી મુક્ત થાય. આપ જેવો નિર્દોષ પદને પ્રાપ્ત થાય, આપ જેવા નિષ્પાપ પદને પ્રાપ્ત થાય, આપ જેવા નિરાગી પદને પ્રાપ્ત થાય, આપ જેવા નિર્વિકારી પદને પ્રાપ્ત થાય. એવા શુદ્ધ હેતુથી આપની ચરણમાં અમે આપના સંતાનો બાળકો આપના આશ્રિત જીવો આપની શરણમાં આવ્યા છે. અમારા અંતરની ભાવના, અંતરની પ્રાર્થના, અંતરની આલોચના સાંભળી અનાદિકાળથી જે પાપો દોષો અમારા આત્માએ કર્યા છે એનાથી અમને મુક્ત કરજો, મુક્ત કરજો, મુક્ત કરજો. ખરા અંતઃકરણથી, શુદ્ધ અંતઃકરણથી સર્વ પ્રકારના દોષો અને પાપોની આલોચના કરું છું. શુદ્ધ હૃદયથી ભાવથી પ્રતિક્રમણ કરું છું. મારો આત્મા ઘાતી અને અઘાતી કર્મથી મુક્ત થાય. મારો આત્મા જ્ઞાનાવરણ મુક્ત થાય, મુક્ત થાય, મોહનીયથી મુક્ત થાય, સર્વ પ્રકારના કર્મથી મુક્ત થાય. હે પરમાત્મા, એવી અભિલાષાથી, એવી પ્રાર્થનાથી આ હૃદયથી ભવ આલોચના અને ભાવ આલોચના વિભાવ આલોચના કરું છું. પ્રભુ સ્વીકારજો. નિર્વિઘ્ને અમારું ભાવ પ્રતિક્રમણ, નિર્વિઘ્ન નિરંતરાયપણે આ ભાવ પ્રતિક્રમણની સાધના સંપન્ન થાવ, સંપન્ન થાવ. સર્વ જીવોને ગુરુ કૃપાની પ્રાપ્ત થાવ, ગુરુ કૃપાની પ્રાપ્તિ થાવ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. શ્રી બૃહદ આલોચના. સિદ્ધ શ્રી પરમાત્મા હરિગંજન હરિહન, ઈષ્ટદેવ વંદો સદા ભયભંજન ભગવન. હરિહાસિદ સમરો સદા આચાર્ય બજાય, સાધુ સકળ કે ચરણ કો વંદો શીસનમાં. શાસન નાયક સમરિયે ભગવંત વીર જીનન, અલિય વિઘન દૂરે હરે આપે પરમાનંદ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણો ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતા. શ્રી ગુરુદેવ પ્રસાદ સે હોત મનોરથ સી, ધન વરસત વેલુ તરો ફૂલ ફलन की वृद्ध. पंच परमेष्टि देव को भजन पुर पहचान, कर्म हरि भाजे सभी होवे परम कल्याण. श्री जिन युग पद कमल में मुझ मन भ्रमर वसाय, कब उगे वो दिन करो श्री मुख दर्शन पाय. એમ ભમરો છે કમળને જોઈને રાજી થઈ જાય છે, કમળ ખીલેલું હોય એમ અમારો આત્મા
પરમાત્માને જોઈને રાજી થઈ જાય છે. ભમરો છે, કમળ ખીલે, પુષ્પ ખીલે એટલે રાજી થઈ જાય એની સુગંધ લેવા માટે. એમ મારો આત્મા પરમાત્માના મુખના, જ્ઞાનીના મુખના દર્શન કરીને પ્રસન્નિત થઈ જાય છે એમ કે છે. પ્રણમી પદ પંકજ ભણી હરિગંજન હરિહન કથન કરો અબ જીવકો કિંચિત મુજ વીરતન. હવે એ ભગવાન, આ તીર્થંકર પરમાત્માનું શરણું લીધું. ત્રિકાળવર્તી સર્વે તીર્થંકર ભગવંતોનું શરણું, ત્રિકાળવર્તી સર્વે અરિહંત ભગવંતોનું શરણું, ત્રિકાળવર્તી સર્વે સિદ્ધ ભગવંતોનું શરણું, ત્રિકાળવર્તી સર્વે આચાર્ય ભગવંતોનું શરણું, ત્રિકાળવર્તી સર્વે ઉપાધ્યાય ભગવંતોનું શરણું, ત્રિકાળવર્તી સર્વે સાધુ સંતોનું શરણું, ત્રિકાળવર્તી સર્વે સત્પુરુષોનું શરણું. ભાવથી મહાપુરુષોનું શરણું અંગીકાર કરી અને હવે મારા આત્માની વ્યથા કહું છું એમ કે છે. ભગવાન, તારી શરણમાં આવ્યો, હવે મારા મનોની વ્યથા કહું છું આપને. એ વ્યથાને સાંભળી, મારી કથાને સાંભળી અને એ વ્યથાથી મને મુક્ત કરજો એમ કે છે. હવે આ આત્માની વ્યથાને સાંભળજો. એ કેવા કેવા પાપ મેં કર્યા છે, કેવા કેવા દોષો મેં કર્યા છે, કેવા કેવા અધમ કૃત્યો કર્યા છે, એ પરમાત્મા તમે સાંભળજો. આ મારી ભવ આલોચના અને ભાવ આલોચના સાંભળી અને મને કર્મથી મુક્ત કરજો. આપણે પણ ખરા હૃદયથી ભાવના કરવી. અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. આરંભ વિષય કસાય વસ ભમિયો કાળ અનંત, લક્ષ 84 યોનિસે અવતારો ભગવન. 84 લાખ યોનિથી મને મુક્ત કર. આ 4 ગતિનું પરિભ્રમણ અને 84 લાખની જન્મ મરણની જે યોનિ છે, પરમાત્મા મને મુક્ત કર. વિષય અને કષાયને સેવાથી હું પરિભ્રમણને પામ્યો છું. હવે વિષય ને કષાયથી મારે મુક્ત થવું છે. આ અંતરથી ભાવ કરજો. 5 ઇન્દ્રિયના વિષય અને અનંતાનુબંધી ઇત્યાદિ કષાય 4 સેવ્યા છે, એના કારણે આપણો આત્મા પરિભ્રમણને પામ્યો છે. કોઈ બહારની વ્યક્તિથી, બહારના નિમિત્તથી આપણે પરિભ્રમણને પામ્યા નથી. આપણી જ અંતરની ખોટી ઈચ્છાઓ વિષયની અને આપણા જ અંતરના કષાયને મોહભાવથી આપણે પરિભ્રમણને પામ્યા છે. માટે બાહ્ય કોઈ નિમિત્તને ન દોષ દેતા આપણે બાહ્ય નિમિત્તને દોષ દઈએ છીએ કે આણે મને દુઃખી કરે, આણે મને સુખી કરે, આણે મારું સારું કર્યું, આણે મારું ખરાબ કર્યું. અહીંયા પરમાત્મા આગળ પ્રાર્થના કરીએ છીએ કે હું મારા જ પાપના કારણે દુઃખી થયો છું અને મારા જ પુણ્યથી હું સુખી થઉં છું, અને જો આત્માનું ધર્મ પામું તો મુક્ત થવું. માટે પરમાત્મા તારી શરણમાં આવીને મારા ભાવ વિભાવની ભવની આલોચના કરું છું, તું સ્વીકારજે. કોઈના કારણે હું દુઃખી નથી, હું મારા કારણે જ દુઃખી છું અને મારા કારણે સુખી થઈ શકું જો અરિહંતનો બોધેલો, સર્વજ્ઞનો બોધેલો ધર્મ સેવું. તો આપ બરાબર સમજજો. આલોચના પોતાના ઉપર આવીને કરવાની છે. બહારના નિમિત્તો બહારમાં જ છે. જીવ સુખી દુઃખી પોતાના કારણથી. આ બરાબર સમજી લેજો. પોતાના દોષોની આલોચના કરવી, જન્મ મરણનો થાક લાગે, વિભાવનો થાક લાગે, કર્મનો થાક લાગે, મોહનો થાક લાગે, એ જીવ મુક્ત દશાને પામે, નહીતર પામે નહીં. જોડે જોડે આપણે થોડો થોડો સત્સંગ બી લઈ લઈશું ગાથાઓની સાથે, એટલે જીવોને શું જાગૃતિ રહે. નહીતર જાગૃતિ વગર ધર્મ ક્રિયાઓ થઈ. અનંતકાળ શું કર્યું આપણે? ધર્મ ક્રિયાઓ ઘણી કરી. ચોખા ચડાયા ને, પુષ્પ ચડાયું, નાળિયેર ચડાયું, શ્રીફળ ચડાયું ને, પૈસા ચડાયા ને, જાગૃતિ પૂર્વક કોઈ ધર્મ ક્રિયા કરી નહીં. જ્ઞાનીની આજ્ઞા છે કે જાગૃતિ પૂર્વક ધર્મ ક્રિયા કરવી. આત્માને આગળ રાખીને, પરમાત્માની આજ્ઞાને આગળ રાખીને, પોતાના સજાત્મ સ્વરૂપને આગળ રાખીને, આત્માના જે જે કર્મ કષાય કે મોહના આવરણ છે એને દૂર કરવા માટે હું આ પ્રતિક્રમણને પ્રાર્થના કરું છું. પ્રભુ, તારી શરણે આવ્યો છું, દોષોથી ભરેલો છું, મને દોષોથી મુક્ત કર. તારી શરણે આવ્યો છું, દોષોથી ભરેલો છું, તું મને દોષોથી મુક્ત કર, વિભાવથી મુક્ત કર, જન્મ મરણથી મુક્ત કર. એવા ખરા અંતરની ભાવનાથી જે જ્ઞાની કે પરમાત્માની શરણે જાય છે એને પરમાત્મા મુક્તિ આપે જ છે, આપે જ છે ને આપે જ છે. આ એક એક ગાથાઓનો અર્થ અને મર્મ સમજીએ તો ઘણી બધી જાગૃતિ આત્માની પ્રતીતિ આવે એવું છે. આ તો મહાપુરુષોના લખેલા વચન છે. જ્ઞાનીઓ તો ઘણું કહી ગયા છે, આપણે જીવતા નથી. મહાપુરુષોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી, આપણે જીવવાનું બાકી રાખ્યું છે. હવે નક્કી કરવું આ પર્યુષણના છેડે કે બરાબર પર્યુષણ તો ઉજવ્યા સત્સંગ ને ભક્તિથી, ધ્યાન અને સાધનાથી, પણ હવે એવી જાગૃતિ આપો કે
કે હું સર્વ પ્રકારના વિભાવથી મુક્ત થઉં ને મારો જન્મારો સફળ થાય. સફળ થયો ભવ મારો હો કૃપાળુ દેવ, પામી શરણ તમારું હો કૃપાળુ દેવ. દેવ ગુરુ ધર્મ સૂત્ર મેં નવ તત્વાવિક જોઈ, અધિકા ઓછા જે કહ્યા મિથ્યા દુષ્કૃત મોય. મિથ્યા મોહ અજ્ઞાન કો ભર્યો રોગ અથાગ, વૈદ્ય રાજ ગુરુ શરણથી ઔષધ જ્ઞાન વિરાગ. આ ગાતા ભગવાને બી લખી. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કૃપાળુદેવ ભગવાનના વચનોમાં બધું આવી જાય છે. તાળો મેળશો તો તમને કે ભગવાને બધું આપ્યું છે. આપણને 12 અંગને 14 પૂર્વનો સાર આપી દીધો છે, સમસ્ત જીનાગમનો સાર આપી દીધો છે, સર્વ સૂત્રોનો સાર આપી દીધો છે. પણ આપણને વિચારતા અને ભાવના કરતા આવડવું જોઈએ. જે મેં જીવ વિરાધિયા સેવ્યા પાપ 18, પ્રભુ તુમારી સાખસે વારંવાર અધિકાર. बुरा बुरा सबको कहे, बुरा नदी से कोई, जो घट સો દે આપનો મોસુ બુરા ન કોઈ. હું બીજાને બુરો જોવા ગયો અને મારાથી વધારે બુરું કોઈ નથી. બીજાના દોષ દેખાય તરત વિચાર કરવાનો, અધમા અધમ અધિકો પતિ, સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સોય. જે બીજાના દોષ જોવે છે એને રાગદ્વેષના પરિણામ થયા વિના રહે જ નહીં. અને જે બીજાના દોષ જોયા વિના પોતાના દોષ જોવા માંડે અને પોતાનું અધમાધમપણું ચિંતવે, એને રાગદ્વેષ ગયા વિના રહે નહીં. એને રાગદ્વેષ જાય ને જાય. અન્યના દોષ જોવામાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, જીવને ખબર પડે કે ન પડે. અને પોતાના દોષોની આલોચના અને પોતાના દોષોનું પ્રાયશ્ચિત ને પોતાના દોષોનું અવલોકન કરવાથી આત્મા નિર્મળ, નિર્દોષ અને નિષ્પાપ થાય છે. રાગદ્વેષના પરિણામ જાય ને જાય. બુરા જો દેખન મેં ગયા, બુરા ન મિલિયા કોઈ, જો ખોજું દિલ આપકા મોસુ બુરા ન કોઈ. એ જ ગાથા અહીંયા છે. કહેવામાં આવે નહીં અવગુણ ભર્યા અનંત, લીખવામાં ક્યું કર લીખો જાણો શ્રી ભગવંત. ભગવાન એટલા અવગુણ ભર્યા છે. મોરે અવગુણ ચિત્ત ન વિચારો, પ્રભુ મારા અવગુણ ન જુઓ. હું અવગુણનો ભંડાર છું, હું અવગુણનો ભંડાર છું. નહીં એકે સદગુણ પણ મુખ બતાવું શું, એમ કે છે. નહીં એકે સદગુણ પણ મુખ બતાવું શું. મારામાં ખરા હૃદયથી નથી શાંતિ પ્રગટી, નથી સમતા પ્રગટી, નથી પવિત્રતા પ્રગટી, નથી સાધના પ્રગટી. કયો ગુણ મારામાં એકે ગુણ આવ્યો નથી. કરુણા અનિધિ કૃપા કરી, કર્મન કઠિન મુજ છેદ, મિથ્યા મોહ અજ્ઞાન કો કરજો ગ્રંથિ ભેદ. આ મિથ્યા મોહ અને અજ્ઞાનની ગાંઠ આપણને નડે છે અંદરમાં. ગાંઠ એટલે કઈ ભાઈ સૂત્રીની ગાંઠ નથી, પણ આપણી જે દેહ સાથેની, કર્મ સાથેની, વિભાવ સાથેની એકતા બુદ્ધિ છે, ગાંઠ છે. હું જાણું છું, હું સમજુ છું, હું કરું છું, મારા જેવો હોશિયાર નહીં, એવો જે અહમ મમત્વનો એકતા ભાવ છે, એ ગાંઠ છે. મિથ્યાત્વ મોહ અને અજ્ઞાનની એને ગ્રંથિ ભેદ કરે તો સંકિતની પ્રાપ્તિ થાય, અને સંકિતની પ્રાપ્તિ થાય તો સિદ્ધનો અંશ એને આવી જાય. જો ભગવાનને કેવી પ્રાર્થના કરે છે, પતિત ઉદાહરણ નાથજી આપનો વિરુદ્ધ વિચાર, ભૂલ ચૂક સબ માહરી ખમીએ વારંવાર. મહાવીર માફ કરો સબ માહરા, મિચ્છામિ દુક્કડમ. માફ કરો સબ માહરા, આજ તલક ના દોષ, દિન દયાળુ દો મુझे શ્રદ્ધાશીલ સંતોષ. આત્મનિંદા શુદ્ધ બની, ગુણવંત વંદન ભાવ, રાગ દ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમા. બધાની માફી માગી લે અને રાગ દ્વેષને પાતળા કરી દે. પોતાની આત્મનિંદાને ગ્રહા કરી, પોતાના દોષોની આલોચના કરી, બધા જીવોની માફી માગી અને તારા રાગ દ્વેષના પરિણામ પાતળા કરી નાખ. રાગ દ્વેષ પાતળા પડ્યા વિના વીત રાગ થવાતું નથી. છૂટું પિછલા પાપ સે નવા ન બાંધું કાંઈ, શ્રી ગુરુદેવ પ્રસાદ સે સફળ મનોરથ હોય. પાછળના પાપથી મુક્ત થવું અને નવા પાપ ન બાંધવું. શું સાધના કરવાની છે? પાછલા પાપથી મુક્ત થવું અને નવા પાપ ન બાંધવું. જૂના કર્મથી મુક્ત થવું અને નવા કર્મ ન બાંધવું. એ પ્રાર્થના કરી. પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર, અંત સમય આલોચના કરું સંથારો સાર. જો ભાવ કર્યો છે
કે છેલ્લે મરણ વખતે હું સંથારો કરી શકું. શ્રાવકના એક વ્રતમાં આવે છે કે મરણ સમયે જૈન શ્રાવક સંથારો કરીને પોતાના દેહને ત્યાગ કરે છે, દેહને ત્યાગ કરે છે, સમાધિ મરણ કરે છે, અને સંથારાની ક્રિયા પણ કે છે. બધો આરંભ પરિગ્રહનો ત્યાગ કરી તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિતમન શક્તિસાર વર્તે સહી, પાવે શિવ સુખધન. હરિહા દેવ નિર્ગ્રંથ ગુરુ સંવર નિર્જર ધર્મ, આગમ શ્રી કેવલી કથિત એ જૈન મત મર્મ. જૈન ધર્મનો મર્મ શું? તો કે દેવ કેવા હોય? અરિહંત સર્વજ્ઞ. ગુરુ કેવા હોય? નિર્ગ્રંથ. અને ધર્મ કેવો? સંવર નિર્જરાની પ્રાપ્તિ કરાવે એવો. અને આગમ કેવા? તો સર્વજ્ઞ કેવલી ભગવાને કહ્યા એવા. જૈન ધર્મનો મર્મ છે. અને આ દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કરે તો વ્યવહાર સંકિત થાય, અને એના આધારે પોતાના સ્વરૂપની આરાધના કરીને સ્વરૂપની શ્રદ્ધા કરે તો નિશ્ચય સંકિતની પ્રાપ્તિ થાય. આરંભ વિષય કશાય તજ શુદ્ધ સમકિત વ્રત ધાર, જીન આજ્ઞા પરમાન કર નિશ્ચય ખેવો પાર. ભગવાને કીધું છે એ સાચું છે. શું શ્રદ્ધા કરવાની? સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ, સદગુરુ પરમાત્માએ જે કીધું છે એમ જ વસ્તુનું સ્વરૂપ છે, એમ જ આત્માનું સ્વરૂપ છે, એમ જ ધર્મનું સ્વરૂપ છે. અને એ જ મને માન્ય હો. મારે નકામા સંકલ્પ વિકલ્પ કરીને કર્મ બાંધવા નથી. ક્ષણ નિકમો રહેનો નહીં, કરનો આતમ કામ, ભણનો ગુણનો શીખનો રમનો જ્ઞાનારામ. એક ઘડીએ નવરા જેવા રહેવા જેવું નથી, નહીતર નવરું મન નખોદ વાળે. કહેવત છે કે નવરું મન નખોદ વાળે, માટે એક ક્ષણ પણ નવરા રહેવા જેવું નથી. કાં તો ભણવું, કાં તો ગણવું, કાં તો સ્મરણ કરવું, કાં તો સત્સંગ કરવી, કાં તો ભક્તિ કરવી, કઈ ને કઈ ધર્મનું સાધન સેવવું. હરિહાસિત સબદ સાધુજી જીન આજ્ઞા ધર્મસાર, મંગલિક ઉત્તમ સદા નિશ્ચય શરણાચાર. ચાર શરણ છે. હરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પણતમ ધમ્મમ શરણમ પવજ્જામી. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. દાનશીલ તપ ને ભાવ આવી ગયા તો આપણો નરભવ મનુષ્ય બહુ સફળ થાય. સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય, કર્મ મેલ કા અંતરા બૂજે વિરલા કોઈ. સિદ્ધ પરમાત્મા માને આપણામાં કોઈ અંતર નથી, નિશ્ચયથી પરમાર્થથી. પણ પરમાત્મા પરમાત્મા છે અને આપણે બહિરાત્મા છે. એ મિથ્યાત્વ અને કર્મનો મેલ નીકળી જાય તો આપણામાં અને પરમાત્મામાં કોઈ અંતર નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ માય. જોડે જોડે ભગવાનના વચન વિચારી જ લેવાના. દુનિયાના જેટલા આગમ છે કે જેટલા શાસ્ત્ર છે કે જેટલા પુરાણ છે એની શાક કૃપાળદેવના વચનમાં આવી જ જશે. દુનિયાના ગમે તેટલા શાસ્ત્ર વાંચો કે પુરાણ વાંચો કે આગમ વાંચો, કૃપાળદેવના વચનમાં બધો સારનો સાર છે, તત્વનો સાર છે. શ્રદ્ધા કરજો. આ વાંચીને સાંભળીને પણ પરમ જ્ઞાની મળ્યા છે, વિતરાગ જ્ઞાની મળ્યા છે, એની શ્રદ્ધા અંતરથી કરજો. જેને એક સાચા જ્ઞાનીની સાચી શ્રદ્ધા આવી ગઈ અને સંકિત થઈ ગયું, એક સમ્યક જ્ઞાનીની સમ્યક શ્રદ્ધા આવી ગઈ, એને વ્યવહાર સંકિત તો થઈ જ ગયો, એને નિશ્ચય સમ્યક્ત્વ તો થશે જ, પણ ખરા હૃદયથી થવું જોઈએ, ખરા ભાવનાથી થવું જોઈએ. कर्म पुद्गल रूप है, जीव रूप है ज्ञान, दो मिलकर बहु रूप है, बिछड़्या पद निर्वाण. આ ભાંજગડ પડી છે જળ ને ચેતનમાં, એટલે ખોખા ને આત્મામાં. આત્મા ખોખાને પોતાનું માનીને બેઠો છે એટલે નિર્વાણ અટક્યું છે. આત્મા ખોખાથી એટલે શરીરથી જુદો પડી જાય તો નિર્વાણ થાય. જીવ કર્મ ભિન્ન ભિન્ન કરો, મનુષ્ય જન્મ કો પાય, આત્મજ્ઞાન વૈરાગ્ય સે ધીરજ ધ્યાન જગાય. આત્મજ્ઞાન ને વૈરાગ્ય જવું છે, મુક્ત જવું છે તો. દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. કોઈ પૂછે આત્મા કેવો છે તો આ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એની વ્યાખ્યા આપી છે. દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક છે, કાળથી સદા રહેનારો છે એટલે અનાદિ અનંત છે, અને ભાવથી જ્ઞાન દર્શન વાળો છે.
કોઈ પૂછે ને કે આત્મા કેવો હોય, તો કે દ્રવ્યથી એક, દ્રવ્યથી કેવો એક, અસંગ, ક્ષેત્રથી કેવો અસંખ્યાત પ્રદેશાત્મક, અને આ શરીર પ્રમાણ, જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી શરીર પ્રમાણ, નિશ્ચયથી અસંખ્યાત પ્રદેશમાં, કાળથી સદા સર્વદા અનાદિ અનંત, દેહના નાશથી આત્માનો નાશ નથી, અને ભાવથી આત્મા જાણવા જોવાનું કામ કરે, બીજું કાંઈ ખાવા પીવા પહેરવા ઉઠા કમાવા વિશે ભોગનું કામ કરે નહીં. જ્ઞાન ને દર્શન એ આત્માનો ભાવ છે, અને જ્ઞાન દર્શનમાં આવી ગયા તો આત્માના સ્વભાવમાં આવી ગયા. જો શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શનમાં આવી ગયા તો આત્માના ભાવમાં આવી ગયા. જાણવું ને જોવું એ આત્માનો સ્વભાવ છે. બાહ્ય મન વચન કાયાના યોગની ક્રિયા એ આત્માનો સ્વભાવ નથી. તો દ્રવ્યથી એક, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ, અને કાળથી અનાદિ અનંત શાશ્વત, અને ભાવથી જ્ઞાન દર્શન ચારિત્રથી યુક્ત. આટલી બરાબર શ્રદ્ધા કરજો. ગર્ભિત પુદ્ગલ પિંડ में अलख अमूर्ति देव, फिरे सहज भव चक्र में यह अनादि की टेव, फूल अत्तर की दूध में तिल में तेल छुपाय, यूं चेतन जड़ कर्म संग बंध्यो ममता पाय. जो जो पुद्गल की दशा ते निज माने हंस, याही भरम विभावते बड़े कर्म को वंश. આ શરીરની ખોખાની જેટલી ક્રિયાઓ છે એમાં હું ને મારાપણું છે. આ શરીરને ખોખાની બધી ક્રિયામાંથી હું ને મારાપણું નીકળી જાય મન વચન કાયાની, તો સંકિત થઈ જાય એમ કે છે, અને બધા કર્મનો નાશ થઈ જાય. પણ આ શરીરમાં પૂતગલમાં હું ને મારાપણાના કારણે આપણે કર્મને વધારીએ છીએ, અને પૂતગલનો સંયોગ થઈને જન્મ મરણ થાય છે. રતન બંધ્યો ગઠડી વિશે, સૂર્ય छिप्यो ગનમાય, સિંહ પિંજરા में बियो, જોર ચલે કછુના. એકવાર કર્મના પાંજરામાં આવી ગયો, જેમ સિંહને પાંજરામાં પૂર્યો હોય તો સિંહનું ગમે તેટલું જોર હોય તો એ ચાલે નહીં, અને સૂર્યમાં ગમે તેટલો પ્રકાશ હોય તો પણ જો વાદળની પાછે આવી ગયો તો એ દેખાતો નથી. એમાં આત્મા કર્મના બંધનમાં પોતાની શક્તિને જાગૃત કરી શકતો નથી. કર્મના બંધનથી મુક્ત થવું. જીવ બંદર મદિરા પિયા, વિછુ નકિત ગાત, ભૂત લગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાત. ભૂત ચડ્યું હોય એ રીતના આપણે જીવીએ છીએ. કર્મો ઉત્પાત કેવો છે કે આપણને ભૂત ચડ્યું છે, બરાબર છે કે નહીં? જેમ વાંદરાને દારૂ પીવડાયો હોય અને વાંદરો કેવા કૂદ કરે, એમાં મનુષ્ય જન્મમાં જો કર્મના ઉદયને વશ છીએ તો વાંદરા જેવા છે, દારૂ પીધેલા, અને કર્મના ઉત્પાતને વશ છીએ. કર્મ સંગ જીવ મૂળ હે, પાવે નાના રૂપ, કર્મ રૂપ મલ કે ટલે, चेतन सिद्ध स्वरूप, शुद्ध चेतन उज्ज्वल धरव, रहो कर्म मल छाय, तप संयम से धोवता, જ્ઞાન જ્યોતિ બળ જાય. આત્માને નિર્મળ કરવો હોય તો જ્ઞાન અને ધ્યાન જોશે, અને સાધન માટે ભક્તિ ને સત્સંગ તો જોશે. એમનેમ નિર્મળ થતો નથી. એમ જેમ કપડાને ચોખ્ખા કરવા હોય તો સાબુ એ જોઈએ ને ચોખ્ખું પાણી એ જોઈએ, સર્ફે જોઈએ ને ચોખ્ખું પાણી એ જોઈએ, એમ જ્ઞાન ધ્યાન ને વૈરાગ્યથી આપણો આત્મા ચોખ્ખો થાય છે. જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ, ચારિત્રથી આવત રૂકે, તપસ્યા ક્ષપન સ્વરૂપ, કર્મ રૂપ મલ કે સુધે, ચેતન ચાંદી રૂપ, નિર્મળ જ્યોતિ પ્રગટ ભયા, કેવળ જ્ઞાન અનુ, મૂસી પાવક સોહગી, કુકાંતનો ઉપાય, રામચરણ ચારુ મિલ્યા, મેલ કનક કો ઝા. જેમ સોનાને ફૂંકણી મારે તો એનો કચરો જાય અને ધારું એવો દાગીનો બને, એમ અહીંયા મહાપુરુષો આપણને ફૂંકણી મારે છે તો આપણું કર્મ જાય ને જ્ઞાન થાય. કર્મ રૂપ બાદલ મીટે, પ્રગટે ચેતન ચંદ, જ્ઞાન રૂપ ગુણ ચાંદની, નિર્મળ જ્યોતિ અમન. રાગ દ્વેષ દો બીજ સે, કર્મ બંધ કી વ્યાપ, આત્મજ્ઞાન વૈરાગ્ય સે, પાવે મુક્તિ સમાપ્ત. કૃપાળુજીના વચનમાં રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ. અવસર બીત્યો જાત હૈ, अपने वस कछु होत, पुण्य छता पुण्य होत है, दीपक दीपक जो. जतो રહેશે અવસર એમ કે છે. कल्प वृक्ष चिंतामणि, इन भव में सुखकार, ज्ञान वृद्धि इनसे अधिक, भव दुख भंजन हार. राई मात्र वद घट नहीं, देख्या केवળ જ્ઞાન, ય નિશ્ચય કર જાનીએ, તજીએ પ્રથમ ધ્યાન. પરમાત્માના જ્ઞાનમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ બધું વધી રહ્યું છે ને એમ જ બનવાનું છે.
માટે સંકલ્પ વિકલ્પ ન કર, આર્ત ધ્યાન ન કર, રૌદ્ર ધ્યાન ન કર. ઘણા પૂછે, હમણાં એક મહારાજ સાહેબનો ફોન હતો કે તમારા જ્ઞાનમાં શું આવે છે સાહેબ, ક્યારે કોરોના જશે? મેં કીધું સર્વજ્ઞના જ્ઞાનમાં જે આવ્યું એ બનવાનું છે. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે આવ્યું હોય એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ થઈ રહ્યું છે અને એ પ્રમાણે સંસારનું રૂપાંતર પણ પરમાત્માના જ્ઞાનમાં જણાય છે. તો સર્વજ્ઞના જ્ઞાનની શ્રદ્ધા કરો. આપણા હાથમાં કાંઈ નથી, તારું ધાર્યું કંઈ થવાનું નથી. ધાર્યું ધણીનું થાય, માટે ભય વગરનો થા, ચિંતા વગરનો થા, આર્ત ધ્યાન વગરનો થા. સર્વજ્ઞના જ્ઞાનમાં વિશ્વાસ કરો કે સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ અને સર્વના જ્ઞાનમાં જે પ્રમાણે આ સંસારનું રૂપાંતર કે પરિભ્રમણ લખેલું છે કે પરિવર્તન લખેલું છે એ બધું વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે. સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ આર્ત ધ્યાન કરતો નહીં, ભય ચિંતા કરતો નહીં. તરત વિચારવું રાહ માત્ર વદ ઘટ નહીં, દેખ્યા કેવળ જ્ઞાન. ભગવાનના કેવળ જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ છે બધું. શું કામ ચિંતા કરે છે, ભય કરે છે? બનવાનું હોય એમ બને છે, બનનાર છે તે બનનાર નથી ને ફરનાર છે તે બનનાર નથી. ય નિશ્ચય કર જાનીએ તજીએ પ્રથમ ધ્યાન એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. દૂજા કુછ બિન ચિંતીએ કર્મ બંધ બહુ દોષ. ત્રીજા ચોથા ધ્યાય કે કરીએ મન સંતોષ. ત્રીજા ચોથા એટલે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. પહેલા બે છે ખોટા ધ્યાન છે, આર્ત અને રૌદ્ર, અને પાછળના બે ધ્યાન છે આ શુદ્ધ ધ્યાન છે, મોક્ષે લઈ જનારા છે, ધર્મ અને શુક્લ. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાય, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા ના કરો, વર્તમાનમાં જીવો. આમ કે છે મહાપુરુષ. શું કે છે? ભૂતકાળને ભૂલી જાઓ, હવે એમાં ફેરફાર થવાનું નથી. ભવિષ્યની ચિંતા ના કરો, જેમ બનવાનું હશે એમ બનવાનું છે. વર્તમાન તમારી હાથમાં છે, વર્તમાનમાં જીવો. વર્તમાન પણ આપણા હાથમાં છે ને જીવો. એ જ્ઞાની થઈ શકે એને જ્ઞાની છે. ઓસમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જીવદાવ ખિલાવે બાળ. નાવ માતા રાખી હોય ને જેમ બાળકને ખવડાવે ને નવડાવે એમ જ્ઞાની પુરુષો સંસારમાં રહે છે. સંસારમાં મારાપણું કરતા નથી. જેમ દ્યાવ માતાને બીજાના બાળકમાં મારાપણું હોતું નથી એમ જ્ઞાનીને સંસારમાં ઊને મારાપણું હોતું નથી. નર્સ હોય, નર્સ એ પેશન્ટની સેવા કરે પણ એને ઊને મારાપણું હોય ના હોય. સેવા ઘરના કરતા વધારે હારી કરે પણ ઊને મારાપણું ના હોય. એમ જ્ઞાની પુરુષો સંસારમાં રહે છે પણ ઊને મારાપણું કરતા નથી. કેશિયર હોય, કેશિયર બેંકનો, કરોડો રૂપિયા ગણે, અબજો રૂપિયા ગણે, પણ બેંકના છે, મારા નથી. શું સમજણ હોય એને? બેંકના છે, મારા નથી. એમ અંદરમાં એ નોટો ઉપર, બેંકની કેશ ઉપર એને ઊને મારાપણું થતું નથી. એમ જ્ઞાની પુરુષો બેંકના કેશિયરની જેમ રહે છે, ક્યાંય ઊને મારાપણું કરતા નથી. એમ આપણે પણ ઘર કુટુંબમાં મહેમાન થઈને જીવીએ તો જ્ઞાની થઈ જઈએ. બાવજી કહેતા કે મહેમાન થઈને જીવો. હું કહેતા બાવજી? મહેમાન થઈને જીવો, મહેમાન થઈને. અને આપણે માલિક થઈને જીવીએ છીએ એટલે સંસાર ઉભો થાય છે. જે ઘર કુટુંબ ને પરિવારમાં મહેમાન થઈને જીવશે એ જ્ઞાનીની આજ્ઞા પાડી અને જ્ઞાનને પામશે, સંકિતને પામશે ને મોક્ષે પામશે. માટે મહેમાન થાવ, મહેમાન થાવ, મહેમાન થાવ. અંદરમાં સમજાવજો પોતાના આત્માને. સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટમાય, ગિરી સરદી સે મુકર में बार बिंजवो नाय. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. જો જો પૂજગલ ફરસના, નિશ્ચય ફરસે સોય, મમતા સમતા ભાવ સે, કર્મ બંધ ક્ષય હોય. મમતા ભાવથી બંધ અને સમતા ભાવથી ક્ષય. મમતા ભાવથી બંધ અને સમતા ભાવથી ક્ષય. લઘુરાજ સ્વામી પ્રભુશ્રી આ ગાથા બહુ બોલાવતા અને બોલતા કે જો જો પૂજગલ ફરસના, નિશ્ચય ફરસે સોય. જે જે પૂજગલની સ્પર્શના થયેલી છે, થવાની છે, લખેલી છે. મમતા સમતા ભાવ સે, કર્મ બંધ ક્ષય હોય. મમતાથી કર્મનું બંધ અને સમતાથી કર્મનો ક્ષય. એટલે તો બાવજી કહેતા કે મારો આત્મા મમતાથી મુકાય, સમતામાં ઠેરાય અને જલ્દી જલ્દી પરમાત્મા થાય. બાંધ્યા સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ, ફલ નિર્જરા હોત હે, ય સમાધિ ચિત્ત ચાવ.
બાંધ્યા બિન ભુગતે નહીં, બિન ભુગત્યા ન છૂટાય, આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય. બરાબર યાદ કરજો, આપણું જ બાંધેલું ભોગવવાનું છે, બાંધ્યું નથી એ ભોગવવાનું નથી એમ કે છે. આપણું જ બાંધેલું આપણે ભોગવવાનું છે, અને જે બાંધ્યું નથી એ ભોગવવાનું નથી. પત કુફત ગટવટ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય, પુણ્ય પાપ ક્રિયા કરી, સુખ દુઃખ જગ में પાય. સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધા દુઃખ હોય, આપ હણે નહીં અવર કો, અપને હણે ન કોઈ. બીજાને સુખ આપે છે તો તને સુખ મળે છે, ને બીજાને દુઃખ આપે છે તો તને દુઃખ મળે છે. બીજાને હણે છે પોતાના જ આત્માને હણે છે, બીજાને હણે છે હિંસા કરે છે પોતાના જ આત્માને હણે છે એમ કે છે. જ્ઞાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, ઇનકો કભી ન છાંડીએ, શ્રદ્ધા શીલ સંતોષ. આટલી વસ્તુ કોઈ દિવસ જીવનમાંથી છોડવાની નહીં. જ્ઞાન, ગરીબી એટલે દીનપણું, દાસપણું, લઘુતા, અને ગુરુ વચન, આટલું 3 વસ્તુ કોઈ દિવસ છોડવાની નહીં. સતમત છોડો હો નરા, લક્ષ્મી ચૌગુની હોય, સુખ દુઃખ રેખા કર્મ કી, ટાળી ટળે ને કોઈ. તારા પુણ્યમાં હશે તો લક્ષ્મી 4 ગણી થશે, અને સુખ દુઃખના કર્મની રેખા જે પ્રમાણે છે કોઈ ટાળી શકતું નથી. ગોધન ગજધન રતન ધન, કંચન ખાન સુખાન, જબ આવે સંતોષ ધન, સબદન દૂઢ સમાન. સંતોષ ધારણ કરો, શૌચ ધર્મ, શીલ રતન મોટો રતન, સબ રतना की खान, तीन लोक की संपदा, रही शील में आन. शीले सर्पन आभड़े, शीले शीतल आग, शीले अरि करी केसरी, भई जावे सब भाग. शील रतन के पारखूं, मीठा बोले बहन, सब जग से ऊंचा रहे, નીચા રાખે નહીં. નીચા જોઈને ચારો જો એમને આંખનો વિકાર પણ ઉત્પન્ન થાય. જે નીચા જોઈને બોલે છે, નીચા જોઈને ચાલે છે, એને વિકાર પણ ઉત્પન્ન થતો નથી. એની વાણી પણ મીઠી હોય છે, અને આખા જગતથી ઊંચો છે. નેણ નીચા પણ જગતથી ઊંચો. તન કર મન કર વચન કર, દે તન કાહું દુઃખ, કર્મ રોગ પાતિક જરે, દેખત વા કામું. पान खरंता इम कहे, सुन तरुवर वन राय, अब के बिछुरे कब मिले, दूर पड़ेंगे जहा. तब तरुवर उत्तर दियो, सुनो पत्र एक बात, इस घर ऐसी રીત है, એક આવત એક જાત. કોઈ ગયું તો આપણે પાછળ જવાના છીએ. એક મૃત્યુ પામ્યું એટલે પાછળ મરવાની લાઈન ચાલુ જ છે. એમ નહીં વિચારવાનું કે બીજા મર્યા એટલે હું મરવાનો નથી. આ સંસારની રીત છે કે એક જાય, એક પાંદડું પડે ને બીજું પાંદડું તૈયાર પડવા માટે. એમ એક જાય છે, પાછળ લાઈનમાં ઊભો છે. બરસ દિના કી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય, મૂરખ નર સમજે નહીં, વર્ષ ગાંઠકો જાય. એમ કે છે આપણે વર્ષગાંઠ ઉજવીએ છીએ ને, પણ સમજતા નથી કે તારા ગાંઠનું એક વર્ષ ઓછું થયું. એમ કે છે વર્ષગાંઠ ઉજવે ને એના માટે કીધું છે કે એક વર્ષ ગાંઠનું ઓછું થયું, માટે વર્ષગાંઠ ઉજવવી નહીં. તો ઉત્સવ ગાય ને બર્થડે પાર્ટી કરે, પણ મૂરખ નર તને ખબર નથી કે તારા ગાંઠમાંથી એક વર્ષ ઓછું થયું. સોરઠો આવ્યો, પવન તણો વિશ્વાસ, કિણ કારણ તે દ્રઢકીયો, ઇનકી એહી રીત, આવે કે આવે નહીં. ગઈ વખતે સમજાવ્યું હતું કે આ શ્વાસનો ભરોસો કરતા નહીં. આ છેલ્લો શ્વાસ હોય, અને છેલ્લો શ્વાસ હોય પછી એના પછીનો શ્વાસ આવે કે ના આવે ખબર નથી. માટે કે ને કે અંતિમ શ્વાસ લીધા, એમ કે ને કે અહીંયા અંતિમ શ્વાસ લીધા. અંતિમ શ્વાસ લીધા એટલે આના પછી બીજો શ્વાસ આવ્યો નહીં. એમ કયો આપણો અંતિમ શ્વાસ છે આપણને ખબર નથી. માટે છેલ્લા શ્વાસ સુધી અરિહંતનું સ્મરણ કરી લેવું, આત્માનું સ્મરણ કરી લેવું, અને ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. કરજ બિના ના કાઢ કે, ખર્ચ કિયા બહુ નામ, જબ મુદત પૂરી હુએ, દેના પડશે દામ. बिन दिया छूटे नहीं, यह निश्चय कर मान, हंस हंस के क्यों खर्चिए, दाम बिरा न जान. जीव हिंसा करता थका, लागे मिष्ट अज्ञान, જ્ઞાની ઇમ જાને સહી, વિષ મિલ્યો પકમાન. જીવ હિંસા કરીને સુખ માને છે, પણ એને ખબર નથી કે આ દૂધપાકમાં ઝેર નાખી દીધો. માંસાહારી જીવો હિંસા કરીને કેવું સુખ માનતા હોય છે, કે મેં માંસાહાર કર્યો, બીજાને માર્યા, સુખ અનુભવ્યું. એને દૂધપાકમાં ટીપું ઝેર નાખી દીધું, કર્મના પોટલા બાંધી લીધા, એને ખબર પડી નહીં. કામ ભોગ પ્યારા લગે, ફલ કિમ પાક સમાન, મીઠી ખાજ ખુજાવતા,
पीछे दुख की खान, जप तप संयम दो हीलो, औषध कड़वी जान, सुख कारण पीछे गनो, निश्चय पद निर्वाण। સંયમ તપ સાધના શરૂઆતમાં કડવી લાગે છે, પણ પછી એનું નિર્વાણનું ફળ છે મીઠું છે. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાક. સત્સંગનો રસ ચાક રે પ્રાણી, સત્સંગનો રસ ચાક. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાક. ડાભ અણી જલ બિંદુઓ, સુખ વિશે અनको ચાવ, ભવસાગર દુઃખ જલ ભર્યો, यह संसार स्वभाव. चढ़ उतंग जहाँ से पतन, शिखर नहीं वो कूप, जिस सुख अंदर दुख वसे, सो सुख ही दुख रूप, पश्चात दुखते सुख नहीं. जब लग जिनके पुण्य का पहुंचे नहीं करार, तब लग उसको माप है, अवगुण करे हजार. घણા પાપ કરતા હિંસા કરતા સુખી જણાય, પણ કે ધીરુ બાપડિયા એનો પાપનો ઉદય આવશે ત્યારે તારી પાસે કઈ રહેશે, ધને રહેશે નહીં ને જ્ઞાને રહેશે નહીં, એમ કે છે. ઘણા પાપી આત્માઓ વ્યવહાર જીવનમાં તમને સુખી સમૃદ્ધ દેખાય, પણ એ ઘડીકનું સુખ હોય છે. જેવું પુણ્ય પત્ને પાપનો ઉદય આવે પછી બધું એનું હણાઈ જાય છે. पुण्य खीन जब होत है, उदय होत है पाप, दाजेवन कीला करी प्रजले आपो आप. पाप छिपाया ना छिपे, छिपे तो माँ भाग, दाबी डूबी ना रहे, रूई लपेटी आग. बहु बीती थोड़ी रही, अब तो सुरत संभार, परभव निश्चय चालनो, वृद्धा जन्म मतार. થોડું રહ્યું છે, 60 70 50 જતા રહ્યા, જેટલા વર્ષ ગયા એટલા બાકી રહ્યા નથી. 50 ગયા એને 50 બાકી નથી, 60 ગયા એને 60 બાકી નથી, 70 ગયા એને 70 બાકી નથી. જેટલી ગઈ છે જિંદગી આયુષ્યની એટલું બાકી નથી. માટે થોડી હાથીની પૂંછડી જેટલી બાકી છે, આખા હાથી જેટલી જિંદગી પૂરી થઈ ગઈ, પૂંછડી જેટલી બાકી છે. માટે ચેત ભરત ચેત, કાળ ઝપાટા લે. બરાબર છે કે જાગી જવું એમ કે છે. થોડુંક રહ્યું છે આયુષ્ય. હવે ચાર કોષ ગ્રામાંતરે ખર્ચી બાંધે લાર, પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. એક બારગામ જવું હોય તો એ ખાવા પીવાનું હાથે રાખીએ છીએ, તો બીજા ભવમાં જવાનું છે તો ધર્મની મૂડી ને પુણ્યની મૂડી જોશે. રજ વીરજ ઊંચી ગઈ, નરમાઈ કે પાન, પથ્થર ઠોકર ખાત હે, કરડાઈ કે તાન. પથ્થર છે ઠોકર ખાય છે કેમ કે ભારે છે, ભારે કર્મી છે, અને પવનમાં પાન છે ઊંચું જાય છે નરમાઈના કારણે. એમ નરમ માણસો સુખી થાય છે, જે નમ્રતા વાળા છે સુખી થાય છે. નમ્રતા ગુણ બતાવ્યો. અવગુણ ઉર ધરીએ નહીં, જો હુએ વિરખ બબૂર, ગુણ લીજે કાલુ કહે, નહીં છાયા મેં સૂલ. અવગુણ વાળા જીવો કેવા છે? બાવળના ઝાડ જેવા. એનું સૂળે નડે અને એનો શીતળ છાયો એ ના મળે. એમ અવગુણ વાળા જીવો, અજ્ઞાની જીવોની એવી સ્થિતિ છે. જૈસી જાપે વસ્તુ હે, वैसी दे दिखलाय, वाका बुरा न मानिए, कहाँ लेने बोझा. પછી ગુરુ કેવા છે? ગુરુ કારીગર સારીખા, ટાંકી વચન વિચાર, પથ્થર સે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. કારીગર જેવા છે. જેમ કારીગર છે પથ્થરને ટાંકડો મારી મારીને પ્રતિમા બનાવે છે, એમ જ્ઞાની વચન રૂપી ટાંકડું મારી મારીને આપણને પ્રતિમા બનાવી દે છે, એટલે પરમાત્મા બનાવી દે છે. સંતન કી સેવા કિયા, પ્રભુ રિજત હે આપ, જાકા બાલ ખિલાઈએ, તાકારી જત બાપ. જો શું કે છે કે જો બાળક છે એ બાળકને રમાડીએ તો મા બાપ રાજી થાય, એમ સંતને પ્રેમ કરીએ તો પરમાત્મા રાજી થાય. કોઈના બાળકને તમે રમાડો પ્રેમથી અને મીઠાઈ અને ચોકલેટ આપો કે કંઈક એને ગિફ્ટ આપો, તેના મા બાપ રાજી થઈ જાય કે મારા છોકરાઓને આપ્યા. એમ સંત છે એ પરમાત્માનું બાળક છે, જે સંતને રાજી કરે છે અને પરમાત્મા રાજી થઈ જાય છે, એમ કે છે. પ્રભુશિયાનું દ્રષ્ટાંત આપતા, પ્રભુશિનું દ્રષ્ટાંત છે એના જીવન ચરિત્રમાં અત્યારે લેતા નથી. પ્રભુશિયાનું દ્રષ્ટાંત આપતા કે સંતન કી સેવા કિયા, પ્રભુ રિજત હે આપ, જાકા બાલ ખિલાઈએ, તાકા રિજત બાપ. એક ભાઈને મોટી સજા થયેલી હતી, દેહાંત દંડની સજા, કેવી મોટી આજીવન કેદની સજા થયેલી હતી. અને એ ભાઈને પછી વિચાર આવ્યો કે હવે સજા તો થઈ ગઈ છે, મેજિસ્ટ્રેટ માફ તો કરવાના નથી. પણ એને શું કર્યું? હાથમાં ઘણા બધા રમકડા ને ચોકલેટ ને બધી મીઠાઈ ને બધું લઈ અને મેજિસ્ટ્રેટના ઘરે ગયા. અને મેજિસ્ટ્રેટના પત્ની ઘરે હતા, એને એના છોકરાઓને રમાડ્યા અને એને છોકરાઓને મીઠાઈ ને બધું આપી ગયા
કે ભલે મને સાહેબે સજા કરી છે, મારે એની કંઈ ચિંતા નથી, પણ મને થયું કે તમારા બાળકોને હું કંઈ મીઠાઈ, રમકડા અને કંઈ ને કંઈ ગિફ્ટ આપી દઉં. તો એ બાળકોને એને પ્રેમથી બધી ગિફ્ટ ને બધું આપ્યા. તો એ જજની પત્ની ખૂબ રાજી થઈ ગયા કે આ પોતાની સજા માફ કરવાનું નથી કહેતા, પણ મારા બાળકોને પ્રેમ કરીને રમાડીને જાય છે. એટલું બધું એને દિલમાં લાગી આવ્યું કે મારા બાળકોને રમાડી ગયા, મારા બાળકોને રમાડી ગયા, અને સજા માફનું બી કહેતા નથી, રાજી થઈ ગયા. તો જેવા જજ સાહેબ ઘરે આવ્યા કે ઘરવાળા પાછળ પડી ગયા કે આ ભાઈ તો બહુ સારા છે, સજા કરાય જ નહીં, આ ભાઈ તો બહુ સારા છે, એમને સજા કરાય નહીં, તમે ખોટી સજા કરી છે. કે ના ના, મેં તો જજમેન્ટ આપી. ના, તમારું જજમેન્ટ બદલવું પડશે. આ પ્રભુશ્રી દ્રષ્ટાંત આપતા જો એના બાળકોને પ્રેમ કર્યો અને રાજી કર્યા તો એની સજા જજ સાહેબને બીજે દિવસે માફ કરવી પડી. આવું દ્રષ્ટાંત આપતા હતા. એમ જે સંતની સેવા કરે છે એને પરમાત્મા રાજી થઈ જાય છે. આ દ્રષ્ટાંત પ્રભુશ્રીના આવે છે વચનમાં. ભવસાગર સંસારમી દીપાશ્રી રાજ, ઉદ્યમ કરી પહોંચે તીરે બેઠી ધર્મ જહાજ. નિજ આત્મ કો દમન કર પરમાત્મ કો ચીન, પરમાત્મ કો ભજન કર સોઈ મત પરવીન. જો આત્માને પરમાત્મા, આત્માનું દમન કર ને પરમાત્માને પ્રેમ કરે એટલે આત્માને કશાયથી મુક્ત કર. દમન કરવું એટલે વિષય ને ઇન્દ્રિયથી. સમજુ સંકે પાપ સે અણ સમજુ હરકંત, વેલું ખાવે ચીકણા ઇણવિધ કર્મ વધન. હરખને શોક કરીને કર્મ બાંધીએ છીએ આપણે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર હી જયા જીવ અનંતામો. સમજણથી જ મુક્ત છે ને સમજણથી સમકિત છે. આ બરાબર લખી રાખજો. ગમે તેટલી ક્રિયાકાંડ કરીએ પણ જો ગુરુ કૃપાથી ને સત્સંગથી, ગુરુના સમાગમથી જો સાચી દ્રષ્ટિને સાચી સમજણ નહીં આવી તો સમકિત નહીં થાય. જન્મ મરણનો છેડો નહીં આપીએ. આપણે ધર્મ ક્રિયા ને જપ તપ ક્રિયા કર્યા કરીએ છીએ, પણ જ્ઞાનીથી સાચી સમજણ અને જ્ઞાનીથી સાચી આત્મદ્રષ્ટિ લેતા નથી. અને જેને જ્ઞાનીથી સાચી સમજણ ને આત્મદ્રષ્ટિ મળે છે એ ધર્મ ક્રિયાકાંડ ન કરે તો પણ એને સંકિત ને મુક્તિની પ્રાપ્તિ થાય, એવો નિયમ છે. ઉપશમ વિષય કષાયનો સંવર્તીનું યોગ, ક્રિયા જતન વિવેક સે મિટે કર્મ દુઃખ રોગ. રોગ મિટે સમતા વધે સમકિત વ્રત ધારા, નિર્વેરી સબ જીવ સે પાવે મુક્તિ સમાધિ. પી ભૂલ ચૂક મિચ્છામિ દુક્કડમ. પંચ પરમેષ્ટિ ભગવદ્ભ્યો નમઃ. નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. અનંત 24 જીન નમો સિદ્ધાનંતા ક્રોડ. વર્તમાન જીન વર્ષવે કેવલી 2 9 કોડ. ગણધરાદિ સબ સાધુજી સમકિત વ્રત ગુણધાર, અથા યોગ્ય વંદન કરું જીન આજ્ઞા અનુસાર. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્યાયાણમ નમો લોયે સવ સાવણમ. એસો પંચ નમોકારો સવ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસીમ પરમમ હવૈ મંગલમ. પ્રણમી પદ પંકજ બની હરિગંજન હરિહન, કથન કરું હું હવે જીવનું કિંચિત મુજ વિરતન. હું અપરાધી અનાદિકો જન્મ જન્મ ગુના કિયા ભરપૂર કે, લૂંટિયા પ્રાણ ચકાયના સેવ્યા પાપ 18 કરોડ રે. 18 પાપ સ્થાનકને કર્યા, સેવ્યા, સેવરાવ્યા અને સેવતાને અનુમોદ્યા. આજ સુધી આ ભાવમાં પહેલા સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા ભાવમાં કુરુગુરુ કુદેવ અને કુધર્મની શ્રદ્ધણા રૂપડા ફ્રસના સેવનાદિક સંબંધી પાપદેશ લાગ્યા. તે સર્વે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. બધા અંતરથી મિચ્છામિ દુક્કડમ ભાવથી કરજો. અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કશાયપણે, અશુભ યોગે કરી, પ્રમાદે કરી, અપછંદ અવિનિતપણું મેં કર્યું તે સર્વે મિચ્છામિ દુક્કડમ. શ્રી અરિહંત ભગવંત વિતરા કેવલ જ્ઞાની મહારાજની, શ્રી ગણધર દેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની, શ્રી સાધુ સાધ્વીની, શ્રાવક શ્રાવિકાની, સમ્યક દ્રષ્ટિ સાધર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્ર સૂત્ર પાઠની, અર્થ પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અસાતનાદિ કરી કરાવી અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યક પ્રકારે વિનય ભક્તિ આરાધના પાલન સ્પર્શના સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી
નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો, ક્ષમા કરો. હું મન વચન કાયાએ કરી ખમાવું છું. अपराधी गुरुदेव को दीन भुवन को चोर, ठगु मिराणा माल में हा कर्म कठोर. कामी कपटी लालची अपछंदा अविनीत, अवेवी की क्रोधी कठिन महापापी भयभीत. કેવો જીવ ગુરુદ્રોહ કરે, કામી હોય, કપટી હોય, લાલચી હોય, અવિનય હોય, અવિવેકી હોય, બહુ મહાક્રોધી હોય, મહાપાપી હોય, ભારે કર્મી હોય, એ જીવ ગુરુનો દ્રોહ કરે. નહીં તો ગુરુનો દ્રોહ કરે નહીં. ગુરુ અને ગુરુ દ્રોહ કરનારો જીવ અનંત જન્મ મરણ કરે. જે મેં જીવ વિરાધિયા સેવ્યા પાપ 18, નાથ તુમારી સાખ સે વારંવાર દુઃખ ધિક્કાર. અરિહંત સિદ્ધ કેવલી મહારાજની સાક્ષી 18 પાપ સ્થાનકની હું શુદ્ધ હૃદયથી ક્ષમા ઈચ્છના કરું છું, પ્રતિક્રમણ કરું છું, મિચ્છામિ દુક્કડમ કરું છું. પહેલું પાપ પ્રાણાતિપાત. છ કાય પણ મેં છ કાય જીવની વિરાધના કરી. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની અસંઘની, ગર્ભ 14 પ્રકાર, સમૂચનાદિ ત્રસ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, કરતાને અનુમોદી, મન વચન કાયાએ કરી. ઉઠતા, બેસતા, સૂતા, હાલતા, ચાલતા, શસ્ત્ર વસ્ત્ર મકાનાદિક ઉપકરણ ઉઠાવતા, મુકતા લેતા દેતા, વર્તતા વર્તાવતા, अपड़ी लेहना दुपड़ी लेहना संबंधी, अप्रामार्जना दुप्रमार्जना संबंधी, अधिकी ओછી વિપરીત પૂંજના પડી લેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા અસંખ્યાતા અને નિગોદાશ્રી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું, નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો, મારી ભૂલચૂક અવગુણ અપરાધ સર્વે માફ કરો. દેવસીય, રાય, પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક સંબંધી, આ સાંવત્સરિક છે, સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છામિ દુક્કડમ, વારંવાર ક્ષમાવું છું, તમે મને સર્વે ક્ષમજો. અનંત ભાવમાં, અનંત જન્મ મરણમાં હિંસા કરવામાં કઈ બાકી રાખ્યું નથી. આ હિંસાના દોષનું આ પ્રાણાતિપાત એટલે હિંસા. પહેલું પાપ પ્રાણાતિપાત. પ્રાણાતિપાત એટલે હિંસા, અન્ય જીવોને દુભવવા, દુઃખ પહોંચાડવું, હણવા, કિલામણા કરવી, વિરાધના કરવી, એની માફી માંગે છે. આ મેમી સૌ જીવે સૌવે જીવા કમંતુ મે મિત્તિ મે સૌ ભૂવેસુ વૈરમ મજ્જમ ન કેણઈ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું 6 કાયના જીવોનું વૈર બદલાથી નિવૃત્ત પામીશ, સર્વ 84 લાખ જીવયોનીને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. બીજું પ્રાપ મૃષાવાદ, જૂઠું બોલવું. ક્રોધ વશે, માન વશે, માયા વશે, લોભ વશે, હાસ્ય કરી, ભય વશે ઇત્યાદિ કરી મૃષા વચન બોલ્યો, નિંદા કરી, વિકથા કરી, કર્કશ કઠોર માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે મૃષા બોલ્યો, જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોદ્યું, તે સર્વે મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો એટલે જૂઠનો, અસત્યનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ત્રીજું પાપ અદત્તાદાન. અદત્તાદાન એટલે ચોરી. અણવસ્તુ દીધી, ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરીને થાપણ ઓળવી, પરસ્ત્રી પરધન હણ્યા, તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગ સહિત અને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન વચન કાયાએ કરી તથા ધર્મ સંબંધી જ્ઞાન દર્શન ચારિત્ર અને તપસી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યા તે મને ધિક્કાર ધિક્કાર. વારંવાર મિચ્છામિ દુક્કડમ, વારંવાર મિચ્છામિ દુક્કડમ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વતા પ્રકારે અદત્તાદાનનો એટલે ચોરીનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે. ચોથું પાપ અબ્રહ્મ. મૈથુન સેવવામાં મન વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા. 9 વાળ સહિત બ્રહ્મચર્ય પાડ્યું નહીં. 9 વાળમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી, પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું. તે મન વચન કાયાએ કરી મને ધિક્કાર ધિક્કાર. વારંવાર મિચ્છામિ દુક્કડમ. તે
તે દિવસ મારો ધન્ય હશે જે દિવસે હું નવવાડ સહિત બ્રહ્મચર્ય એટલે શીલ રત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામ વિકારોથી નિવર્તીશ, તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. નિરખી નૈનવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમા. આ સગડા સંસારની રમણી નાયક રૂપ, એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાંચમું પરિગ્રહ પાપ સ્થાન, ભેગું કર કરવું. સચિત પરિગ્રહ તે દાસ દાસી દ્વિપદ ચોપદ આદિ મણિપથ્થર આદિ અનેક પ્રકારે છે, અને અચિત પરિગ્રહ સોનું રૂપું વસ્ત્ર આભરણ આદિ અનેક વસ્તુ છે, તેની મમતા મૂર્છા પોતાપણું કર્યું. ક્ષેત્ર ઘર આદિ 9 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહને ધાર્યો ધરાવ્યો, ધરતા પ્રત્યે અનુમોદ્યો, તથા રાત્રિ ભોજન અભક્ષ આહાર આદિ સંબંધી પાપદોષ સેવ્યા, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ, તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. આ 5 મોટા પાપથી છૂટ્યા. હવે છઠ્ઠું ક્રોધ પાપ સ્થાન. ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તપ્તાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષ્ટાય કર્યા, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. ક્રોધ કષાયની ક્ષમા માંગુ છું. સાતમું માન પાપ સ્થાનક. માન એટલે અહંભાવ સહિત 3 ગારવ અને 8 મદ આદિ કર્યા, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. અહંભાવથી જીવ્યો, એની હું ક્ષમા માંગુ છું. આઠમું માયા પાપ સ્થાનક. સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. માયા કપટની ક્ષમા માંગુ છું. નવમું લોભ પાપ સ્થાનક. મૂર્છા ભાવ કર્યો, આશા તૃષ્ણા વાંછાદિક કર્યા, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. લોભ લાલચથી જીવ્યો, એની ક્ષમા માંગુ છું. દસમું રાગ પાપ સ્થાનક. મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો એટલે રાગ કીધો, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. અનુકૂળ નિમિત્તો પ્રત્યે રાગ કરીને બંધાયો. 11મું દ્વેષ પાપ સ્થાનક. અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. પ્રતિકૂળ નિમિત્તો પ્રત્યે દ્વેષ કર્યો, એની ક્ષમા માંગુ છું. 12મું કલહ પાપ સ્થાનક. અપ્રશસ્ત વચન બોલી ક્લેશ ઉપજાયા, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. બીજાને દુઃખ લાગે, દુભાય એવા વચનો, કડવા વચન બોલવા એ કલહ છે. 13મું અભ્યાખાન પાપ સ્થાનક. અછતા આડ દીધા, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. બીજા ઉપર આડ મૂકવા કે આરોપ મૂકવા એનું મોટું પાપ છે. 14મું પૈશુન્ય પાપ સ્થાનક. પરની ચોગલી કરી, ચાડી કરી, તે બને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. 2-4 ભાઈઓ કે 2-4 બહેનો ભેગા થાય એટલે શું કરે? ચુગલીને ચાળી. શું કરે? ચુગલીને ચાળી. શરૂ થાય સોસાયટી અને પહોંચે સમાજ ને સંપ્રદાય ને દુનિયા ને આ પર દુનિયા સુધી પહોંચી જાય. એ બધાની ક્ષમા માગી લેવી. કોઈની ચુગલી કરી હોય, ચાડી કરી હોય, નિંદા કરી હોય, ટીકા ટિપ્પણ કરી હોય, કોઈના ટાંટિયા ખેંચ્યા હોય, કોઈના પર આડ મૂક્યા હોય, ખોટા આરોપ મૂક્યા હોય, કોઈની મિલકત લઈ લીધી હોય, કોઈના ખેતર પડાવી લીધા હોય, આ બધાની માફી માગી લેજો. અલ્પ પણ અનીતિ કરી હશે તો ભોગવવું પડશે. અને ચાડી ચુગલી કરી હશે, ઘણાને એવી ટેવ જ હોય, ચાડી ચુગલી કર્યા વિના એને ચેન ન પડે. બરાબર છે કે નહીં? કે છે ને કહેવત કે 4 ચોટલા ભેગા થાય તો ચાડી ચુગલી કરે. કોઈ બહેનોને નથી કહેતું, ભાઈઓ એ ચોટલા રાખે છે. હવે તો બધાને લાગુ પડે છે. 15મું પર પરિવાદ પાપ સ્થાનક. બીજાના અવગુણ ગાયા, અવર્ણવાદ બોલ્યા, બોલાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. બીજા જે હોય એ હોય, આપણે એના અવગુણ ગાવા નહીં. કોઈના પણ અવગુણ ગાવાથી એ અવગુણ આપણામાં દાખલ થાય છે, મહાપુરુષો કહે છે. બીજો જીવ જેવો હોય એ કરશે, એનું ફળ એને ભોગવવાનું છે. આપણા કરેલાનું આપણે ભોગવવાનું છે. માટે કોઈના અવગુણ ગાવા નહીં, અવર્ણવાદ કરવા નહીં, નહીતર આપણામાં એ અવગુણ દાખલ થઈ જાય એમ કે છે. 16મું રતિ અરતિ પાપ સ્થાનક. 5 ઇન્દ્રિયના 23 વિષયો, 240 વિકારો છે. તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો, સંયમ તપ આદિમાં અરતિ કરી, કરાવી, અનુમોદી, તથા આરંભાદી અસંયમ પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. 5 ઇન્દ્રિયના વિષયોમાં
ગમો અણગમો કે રતિ અરતિ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, એની મિચ્છામિ દુક્કડમ. 17મું માયા મૂષાવાદ પાપ સ્થાનક, કપટ સહિત જૂઠું બોલ્યો તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. એટલે મૂષા પણ આવી ને માયા પણ આવી. 18મું મિથ્યા દર્શન શલ્ય પાપ સ્થાનક, શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા કાંક્ષાદિક વિપરીત પ્રપડા કરી અનુમોદી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. એટલે જ્ઞાનીના માર્ગને જેમ જેમ સમજ્યો નહીં, જેમ જેમ સમજાવ્યો નહીં, જ્ઞાનીના માર્ગને જેમ જેમ શ્રદ્ધા કરી નહીં, કરાવી નહીં, એનું કર્મ જીવે ભોગવવું પડે ઉષુત્ર પરુપણાને મિથ્યાત્વનું. અને ઘણા શંકા કાંક્ષાદી દોષો ઉત્પન્ન કર્યા. સકામ ભાવે જ્ઞાની પાસે ગયા તો એ દોષ, કઈ માગણી કરી જ્ઞાની પાસે સંસારની તો પણ દોષ. એવમ 18 પાપ સ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતા કે અજાણતા મન વચન કાયાએ કરી સેવ્યા સેવરાવ્યા, સેવતાને અનુમોદ્યા, અર્થે અનર્થે, ધર્મ અર્થે, કામ વશે, મોહ વશે, સ્વ વશે, પરવશે કર્યા. દિવસે રાત્રે એકલા કે સમૂહમાં, સુતાવા જાગતા, આ ભવમાં પહેલા સંખ્યાતા અસંખ્યાતા અનંતા ભવમાં પરિભ્રમણ કરતા, આજ દિન અધ્યક્ષણ પર્યંત રાગ દ્વેષ વિકષાય આળસ પ્રમાદાદિક પૌદ્ગલિક પ્રપંચ પરગુણ પર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પે કરી ભૂલ કરી, જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશ ચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી, શુદ્ધ શ્રદ્ધા, શીલ, સંતોષ, ક્ષમાદિક નિજ સ્વરૂપની વિરાધના કરી, ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોષ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિક નિયમ, વ્રત, પચખાણ, દાન, સિદ્ધ, તપ ઇત્યાદિની વિરાધના કરી. પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના પાલના આદિક મન વચન અને કાયાએ નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. 6 આવશ્યક સમ્યક પ્રકારે વિધિ ઉપયોગ સહિત આરાધ્યા નહીં, પાડ્યા નહીં, સ્પર્શ્યા નહીં, વિધિ ઉપયોગ રહિત નિરાદરપણે કર્યા, પરંતુ આદર સત્કાર ભાવ ભક્તિ સહિત નહીં કર્યા. જ્ઞાનના 14, સંકિતના 5, 12 વ્રતના 60, કર્માદાનના 15, સલ્લેખના 5, એવમ 99 અતિચારમાં તથા 124 અતિચાર મધ્યે તથા સાધુના 125 અતિચાર મધ્યે તથા 52 અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિક જે કોઈ અતિક્રમ વ્યતિક્રમ અતિચારાદિ સેવ્યા સેવડાવ્યા અનુમોદ્યા, જાણતા કે અજાણતા, મને કરી, વચને કરી, કાયાએ કરી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. મેં જીવને અજીવ સદ્યા પ્રરૂપ્યા, અજીવને જીવ સદ્યા પ્રરૂપ્યા, ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સદ્યા પ્રરૂપ્યા, સાધુને અસાધુને સાધુ સદ્યા પ્રરૂપ્યા, તથા ઉત્તમ પુરુષ સાધુ મુનિરાજ સાધ્વીજીની સેવા ભક્તિ વૈયાવ્રત યથાવિધિ માનતાદી નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી તથા અસાધુઓની સેવા ભક્તિ આદિ માનતા પુષ્ટ કર્યો. મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવત 25 મિથ્યાત્વમાંના મિથ્યાત્વ સેવ્યા સેવરાવ્યા અનુમોદ્યા, મને કરી, વચને કરી, કાયાએ કરી, 25 કચાઈ સંબંધી, 25 ક્રિયા સંબંધી, 33 અસાધના સંબંધી, ધ્યાનના 19 દોષ, વંદનાના 32 દોષ, સામાયિકના 32 દોષ અને પોષણના 18 દોષ સંબંધી મને કરી, વચને કરી, કાયાએ કરી જે કંઈ પાપ દોષ લાગ્યા લગાવ્યા અનુમોદ્યા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ વારંવાર મિચ્છામિ દુક્કડમ. મહામોહનીય વંદના તીર્થ સ્થાનકને મને કરી, વચને કરી, કાયાએ કરી સેવ્યા સેવરાવ્યા અનુમોદ્યા, શીલની 9 વાડ, 8 પ્રવચન માતાની વિરાધનાદિક તથા શ્રાવકના 21 ગુણ અને 12 વ્રતની વિરાધનાદિક મન વચન કાયાએ કરી કરાવી અનુમોદી, તથા 3 અશુભ લેશ્યાના લક્ષણોની અને બોલોની સેવના કરી અને 3 શુભ લેશ્યાના લક્ષણોની અને બોલોની વિરાધના કરી. ચર્ચા વાર્તા વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વર દેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહીં માન્યો, અછતાની સ્થાપના કરી પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહીં, અછતાની નિષેધના કરી નહીં, છતાની સ્થાપના અને અછતાનો નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં, કલુષતા કરી તથા 6 પ્રકારે જ્ઞાનાવર્ણીય બંધના બોલ, તેમાં 6 પ્રકારના દર્શનીય બંધના બોલ, દર્શનાવર્ણીય બંધના બોલ યાવત 8 કર્મની અશુભ પ્રકૃતિ બંધના 55 કારણે કરી 82 પ્રકૃતિ પાપોની બાંધી બંધાવી અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ.
એક એક બોલથી માંડી કોડાકોડી યાવત સંખ્યાત અસંખ્યાત અનંતાનંત બોલ પર્યંત મેં જાણવા યોગ્ય બોલને સમ્યક પ્રકારે જાણ્યા નહીં, શ્રદ્ધા નહીં, પ્રરૂપ્યા નહીં, તથા વિપરીતપણે શ્રદ્ધા આદિ કરી કરાવી અનુમોદી, મને કરી વચને કરી કાયાએ કરી, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. એક એક બોલથી માંડી યાવત અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહીં, અને તે મન વચન કાયે કરી સેવ્યા સેવરાવ્યા અનુમોદ્યા, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. એક એક બોલથી માંડી યાવત અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહીં, આરાધ્યા પાડ્યા સ્પર્શ્યા નહીં, વિરાજના ખંડનાદિક કરી કરાવી અનુમોદી, મને કરી વચને કરી કાયાએ કરી, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. હે જીનેશ્વર વિતરાગ, આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ મેં કર્યો, સમ્યક પ્રકારે ઉદ્યમ નહીં કર્યો, નહીં કરાવ્યો, નહીં અનુમોદ્યો, મને કરી વચને કરી કાયાએ કરી, અથવા અનાજ્ઞા વિશે ઉદ્યમ કર્યો કરાવ્યો અનુમોદ્યો, એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર કોઈ સપન માત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન અધિક વિપરીતપણે પ્રવર્ત્યો, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. જીનેશ્વરની આજ્ઞાથી જ્ઞાનીની આજ્ઞાથી અલ્પ પણ ન્યૂન અધિક વિપરીતપણે પ્રવર્ત્યો, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. જીન આજ્ઞાને માની નહીં, ગુરુ આજ્ઞાને પાડી નહીં, અને હું જે કંઈ વિપરીતપણે પ્રવર્ત્યો, તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડમ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં, જીનેશ્વરની આજ્ઞામાં સ્વચ્છંદ રહિત સર્વથા પ્રકારે સમ્યકપણે પ્રવર્તીશ. ઓમ સજાત્મ સ્વરૂપ. ઓમ. શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા કરી ફર્સ ના સોય, અંજાને પક્ષપાત में મિચ્છા દુક્કડમ મોય. सूत्र अर्थ जानू नहीं अल्प बुद्धि अनजान, जिन भाषित सब शास्त्र का अर्थ पाठ परमान. देव गुरु धर्म सूत्र को नव तत्वादिक जोय, अधिका ओछा जे कहा मिथ्या दुक्कड़म मोय. હું મગ સે લીયો હો રહ્યો નહીં જ્ઞાન રસ બીજ, ગુરુ સેવા ન કરી શકું કિમ મુજ કારજ સિદ્ધ. જાને દેખે જે સુને દેવે સેવે મોય, अपराधी उन सबन को बदला दे सुसोय. जैन धर्म शुद्ध पाय के वर्तु विषय कषाय, एह अचंबा हो रया जल में लागी लाय. एक कनक अरु कामिनी दो माटी तरवार, उठियो थो जिन भजन को बीच में लियो मार. संसार छार तजी फरी छार नो व्यापार करू, पहला नो लागेलो कीच धोई किच बिच फरू. केम महापापी हूँ तो मानु सुख विषय थी, करी छे फकीरी एवी में अमीरी ना आशय थकी. त्याग न कर संग्रह करू विषय वचन जिन आर, तुलसी ए मुझ पतित को वारंवार धिकार. कामी कपटी लालची कथन लोह को दाम, तुम पारस पर संगति सुवर्ण था सुस्वाम. जप तप संवर हीन हूँ वड़ी हूँ समताहीन, करुणा निधि कृपाढ़े शरण राख हूँ दीन. नहीं विद्या नहीं वचन बड़, नहीं धीरज गुण ज्ञान, तुलसीदास गरीब की पद राखो भगवान. आठ कर्म प्रबल करी
ભમિયો જીવનાદિ 8 કરમ છેદન કરી પાવે મુક્તિ સમાધિ સુસાજય સે અવિવેક आंख मीच अंधियार मकड़ी जाल बिछाय के फसु आप धिक्कार सब भक्षी जिम अग्नि हूँ तपियो विषय कषाय अवचंदा अविनीत में धर्मी थग दुखदार कहा भयो घर छांड के तजियो न माया संग नाग त्यजी जिब काचली विष नहीं तजो अंग पुत्र कुपात्रज में हुओ अवगुण भर्यो अनंत या हित वृद्ध विचार के माफ करो भगवंत शासनपति वर्धमान जी तुम लग मेरी दौड़ जैसे समुद्र जहाज वीण सुजत और नथोर भव भ्रमण संसार तू ताका वार न पार निर्लोभी सदगुरु बिना कौन उतारे पार। श्री पंच परमेश्वरी भगवंत गुरुदेव महाराज आपनी सम्यक ज्ञान सम्यक दर्शन सम्यक चारित्र तप संयम संवर निर्जरा आदि मुक्ति मार्ग यथाशक्ति शुद्ध उपयोग सहित आराधना पालन स्पर्शन करवानी आज्ञा छे। वारंवार शुभ उपयोग संबंधी सज्जाय ध्यानादिक अभिग्रह नियम पचकाण आदि करवा करावानी समिति गुप्ती आदि सर्व प्रकारे आज्ञा छे। निश्चय चित्त सुध मुख पड़त तीन योग थिर थाय दुर्लभ दिशे कायरा हर कर्मी चित्त भाय अक्षर पद हीनो अधिक बुल चुक कही होय अरिहा सिद्ध निज साख से मिच्छा दुक्कड़म मोय बुलचुक मिच्छामि दुक्कड़म भूलचूक मिच्छामि दुक्कडम। अरिहंत चित्तैकं 24 संपि केवली उत्सवमजियं च वन्दे सम्भवमभिगणं च सुममयं च पौमपस्पासं जीरं च चन्दपहं वन्दे सुधीं च पुष्पदन्तं शिवनसुजं च वासुकुजं च विमलमलन्तं च जीरं च दमं सन्धिं च वन्दामि कुन्तुवरं च मन्दिं वन्दे मुनिसुवयनमि जीनं च वन्दामि ऋषमिनिपासन्तः वर्धमानं च एवं मय अभिसुवा विहुरैमला पहिना चर्वर्णा 24 संपि जनवरा चित्तैराहं पश्यन्तु द्वितीया वन्दीया मय्या जे लोकस्य सुधा आरुष बोहिलाभं समाहि वरमुत्तमं बिन्दु चन्देषु विमलैरा आयु चेतो अयं तया सैरा सागर वरदं गीता सीता सिद्धि मम दिशन्तु। लोकस उज्जोगरे तमतित यरे जिणे हरियंत कित्तैसं 24 संपि केवली उसभमजियं च वन्दे सम्भवमभिडं दळं च सुमयं पौपं सुपासं जीर्णं च चन्दपवन्दे सुवीं च पुफदन्तं सियल सिजं च वासुकुजं च विमलमणतं च जीर्णं धम्मं सन्तिं च वन्दामि कुन्तुम् अरं च मल्लिं वन्दे मुनिसुव्यं नौमि जीर्णं च वन्दामि लीठनेमिं पासात वदमानं च एवं मे अभितुवा विहुयर्मैला पहिण जन्मरा 24 संपि जिनोरा तिथिरा में पश्यन्तु किति वन्दिमय्या जे लोकसुत्तमा सिद्धा आरोग्य भैलाभं समयवरं तमं दिन्तु चन्देषु निमैलैरा आय चेषु अयं पया सैरा सागर गंभीरा सिद्धा सिद्धि मम दिशन्तु सिद्धा सिद्धि मम दिशन्तु। ओम। हे भगवान हूँ बहु भूली गयो मैं तमारा अमूल्य वचन ने लक्ष्यमां लीधा नहीं तमारा कहेला अनुपम तत्वनो मैं विचार कर्यो नहीं तमारा प्रणित करेला उत्तम शील ने मैं सेव्यो नहीं तमारा कहेला दया शांति क्षमा अने पवित्रता ने मैं ओळख्या नहीं। हे भगवान हूँ भूल्यो आथड़ियो रजड़ियो अने अनंत संसार नी विटमनामां पड्यो छुं हूँ बहु पापी छुं हूँ बहु मदोन्मत अने कर्मरजथी करीने मलिन छुं। हे परमात्मा तमारा कहेला तत्व विना मारो मोक्ष नथी हूँ निरंतर प्रपंचमां पड्यो छुं अज्ञानथी अंध थयो छुं मारामां विवेक शक्ति नथी
અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાવ, એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રિલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમો નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. અનાદિકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા મારા આત્માએ દેવગુરુ ધર્મની, જ્ઞાની પુરુષોની, સત્પુરુષોની, જીના જ્ઞાની, ગુરુ આજ્ઞાની કંઈ પણ અસાતના વિરાજના અવિનય વગ્ના કર્યા હોય તો શુદ્ધ અંતઃકરણથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. તત્સમિચ્છામિ દુક્કડમ. અનાદિકાળના પરિભ્રમણમાં મારા આત્માએ વાણી વિચાર વર્તનથી, મન વચન કાયાના યોગથી, જીના જ્ઞાને, ગુરુ આજ્ઞા ઉપર પગ મૂકીને જે કંઈ દોષ કે પાપ અપરાધ કર્યા છે તે સર્વેની શુદ્ધ અંતઃકરણથી અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. તત્સમિચ્છામિ દુક્કડમ. અનાદિકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા મારા આત્માએ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને દુભવ્યા છે, દુઃખ પહોંચાડ્યું છે, કિલામણા કરી છે, વિરાધના કરી છે, હિંસા કરી છે, ભયભીત કર્યા છે, દુઃખ પહોંચાડ્યું છે. તો કોઈને કોઈ પ્રકારે કષ્ટ આપ્યું છે, ભય આપ્યો છે, દુઃખ આપ્યું છે, દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, ઈર્ષા કરી છે, અદેખાઈ કરી છે, અન્ય જીવોને હણ્યા છે, હણાવ્યા છે, હણતાને અનુમોદ્યા છે, કોઈને કોઈ પ્રકારે અન્ય જીવોને કષ્ટ ભય દુઃખ આપ્યા છે, તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ખરા અંતઃકરણથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. સંસારના સર્વે જીવો મને ક્ષમા કરો. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવો મને ક્ષમા કરો. જ્ઞાની, અજ્ઞાની, સંસારી, સિદ્ધ, સાધુ, ગૃહસ્થ સર્વે જીવો મને ક્ષમા કરો. પરિચિત, અપરિચિત, સ્વજન, પરજન, ઘરના, દૂરના સર્વે જીવો મને ક્ષમા કરો. જાણીતા, અણજાણીતા, નજીકના, દૂરના, આ લોકના, અન્ય લોકના સર્વે જીવો મને ક્ષમા કરો. ત્રણ લોકના, ત્રણ કાળના, ચારે ગતિના સર્વે જીવો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હું સર્વે જીવોની ક્ષમા માગું છું, માફી માગું છું. કોઈ પણ જીવ કોઈ પણ પ્રકારે મારા થકી દુભાયો હોય, દુઃખ પામ્યો હોય તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. ખામે મી સર્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્ય મે સર્વ ભુવેસુ વૈરમ મજ્જમ ન કેણી, વૈરમ મજ્જમ ન કેણી, વૈરમ મજ્જમ ન કેણી. સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો. સર્વ જીવો ધર્મ ધ્યાનને પામો, આત્મ ધ્યાનને પામો, શાંતિને પામો, મુક્તિને પામો. સામાયિક સંપન્ન સૂત્ર, ભાવ પ્રતિક્રમણ સંપન્ન સૂત્ર. હે પરમ કૃપાળુ દેવ, આપની અનંત કૃપા, અમાપ કરુણા અને પરમ અનુગ્રહથી સર્વ પાપ અપરાધ અને અતિચાર દોષની આલોચના તથા ક્ષમાપના હેતુએ ભાવ પ્રતિક્રમણનો અમારો સંકલ્પ
સંપન્ન થયેલો છે. સર્વ પ્રકારના અશુભ કર્મનો નાશ કરનાર સાંવત્સરિક ભાવ પ્રતિક્રમણની આરાધનામાં મન વચન કે કાયાના યોગથી જાણતા કે અજાણતા જીનાજ્ઞા વિરુદ્ધ કોઈ પણ અશાતના વિરાધના કે અવિધિ દોષ લાગ્યા હોય તે સૌએ આપની સાક્ષી ખમાવું છું. વારંવાર મિચ્છામિ દુક્કડમ. અમારા તે સર્વ દોષ અને દુષ્કૃત્યો મિથ્યા થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભાવ કરવામાં કંઈ પણ ખામી થઈ હોય, ઉચ્ચારણ કરવામાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષી ખરા અંતઃકરણથી ક્ષમા માગું છું. તસ્સમિચ્છામિ દુક્કડમ. એક નમસ્કાર મંત્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાવણમ, એસો પંચ નમોકારો સવ પાવપણાશણો મંગલાણમ ચ સૌભેસિમ પરમમ હવૈ મંગલમ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિર્ઘંત સર્વજ્ઞ દેવ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન દે. બધા અંતરથી ખરા હૃદયથી પ્રણિપાત સ્તુતિ અંદરમાં ભાવ કરજો. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌભી, તે તો પ્રભે આવ્યો વર્તુ ચરણાધીન. આ દેહાદી આજથી ભરતો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન. સટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનમ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવમ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. પ્રણિપાત સ્તુતિ. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા સમર્થ છું. વળી આપ શ્રીમદ કઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છું. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની મારા હૃદયને વિશે બહુ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું. તે સફળ થાઓ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ માર્ગની ઉપાસના મારા હૃદયને વિશે બહુ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાનમહી. પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમુ પદ તે વરતે જય. ઓ પ્રણમુ પદ તે વરતે જયતિ. એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પ્રભુ આજ્ઞા તે કરું જો. ગુરુ આજ્ઞાએ થાસું તેજ સ્વરૂપ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચરશું કવ માતા પુરુષને પંથ જો. અપૂર્વ અવસર
એવો ક્યારે આવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું શરીર નથી પણ આત્મા છું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આત્માર્થે, આત્મ વિશુદ્ધિ અર્થે, આત્મ કલ્યાણ અર્થે ગુરુ કૃપાથી, ગુરુ વચનથી આ ભાવ પ્રતિક્રમણની આરાધના પૂરી થાય છે. પોતાની શક્તિ અનુસાર 1 યાર, 2 યાર, 23 યાર, 24 યાર જે કોઈ નિયમ લેવો હોય તે લઈ શકે છે. પોતાની ધારણા અનુસાર આવતીકાલ સવાર સુધી. અને કોઈ 24 યારનો નિયમ લે તો પાણી ને દવાની છૂટ રાખવી, આધાર રાખો. અને કોઈને સહન શક્તિ ઓછી હોય તો દૂધ ઇત્યાદિની પણ છૂટ રાખવી. પોતે જે ધારણા કરે એવો નિયમ રહેશે. તમે ધારણા ન કરો તો કોઈ નિયમ લાગુ પડતો નથી. એમ કેવું કે આવતીકાલ સવાર સુધી અનાજનો ત્યાગ છે, તો આપણે એ પ્રમાણે પણ એટલો ત્યાગ પણ કરવો, સંયમનું પાલન પણ કરવું. પછી દૂધ છે, પાણી છે, આ દવા છે ઇત્યાદિની છૂટ આપણે રાખી શકીએ. મહાપુરુષો કહે છે તમારી ધારણા અનુસાર તમને ફળ પ્રાપ્ત થાય છે. અને આપણી ધારણા અનુસાર એ અભિગ્રહ આપણને લાગુ પડે છે. બધા ધર્મી જીવોને, બધા મુમુક્ષુ જીવોને અંતઃકરણથી, શુદ્ધ અંતઃકરણથી મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આ અનંત ચતુર્દશીના પવિત્ર પર્વે બધા મુમુક્ષુઓને, ધર્મી જીવોને મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આવતીકાલે ભાદરવી પૂનમ છે, એનો સત્સંગ ને ભક્તિ થશે. આવતીકાલે પૂનમ છે, મોટી ભાદરવી પૂનમ. ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તિને સત્સંગનો લાભ બધાને મળશે. બધા પાછા યથાવસરે હાજર થઈ જજો. અને જેને ભક્તિનો લાભ લેવો હોય એને કુણાલભાઈને જણાવજો, તો એને ભક્તિનો લાભ મળશે. જય પ્રભુ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બધાને એક પછી એક વાત કરી લઈએ. મિચ્છામિ દુક્કડમ પ્રભુ. હા, મિચ્છામિ દુક્કડમ.